નમસ્કાર. ચાલો કુરુક્ષેત્રના મહાયુદ્ધના 13મા દિવસની આ કથાના વિશ્લેષણમાં સીધા જ ઉતરીએ. આ માત્ર કોઈ યુદ્ધની વાત નથી, પણ આ એક એવી ઐતિહાસિક ઘટના છે જ્યાં અત્યંત જટિલ રણનીતિ અને ઘેરી લાગણીઓનો અદ્ભુત સંગમ જોવા મળે છે. આજે આપણે આ રોમાંચક ઘટનાને એકદમ સ્પષ્ટ રીતે સમજીશું. આજના આ વિશ્લેષણમાં આપણે મુખ્ય 5 બાબતો પર નજર કરીશું. પહેલું, ચક્રવ્યૂહની રણનીતિ. ત્યારબાદ અભિમન્યુનો સાહસિક નિર્ણય. પછી જયદ્રથનો અભેદ્ય અવરોધ. કૌરવોનું સામૂહિક આક્રમણ અને અંતે એક વીરની અમરગાથા. બસ આ જ માળખા પર આપણી આખી સફર આગળ વધશે. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, ચક્રવ્યૂહની રણનીતિ, એક અભેદ્ય વ્યૂહરચના. આખી યોજના ખરેખર કેટલી ચોકસાઈથી ગોઠવાઈ હતી તે અહીં સ્પષ્ટ દેખાય છે. સવારે સુશર્મા વિરાટ પર આક્રમણ કરે છે. બપોર સુધીમાં અર્જુનને વિરાટની રક્ષા માટે મુખ્ય યુદ્ધભૂમિ છોડવી પડે છે. અને પછી બપોર બાદ આચાર્ય દ્રોણ ચક્રવ્યૂહની રચના કરે છે. પાંડવોના સૌથી અજેય યોદ્ધાને યુદ્ધના કેન્દ્રથી દૂર લઈ જવાની આ દ્રોણની માસ્ટરસ્ટ્રોક યોજના હતી. પણ સવાલ એ થાય કે આ ચક્રવ્યૂહ આટલું ભયાનક કેમ હતું? ખરેખર વિચારો તો આ તે સમયની સૌથી વિનાશકારી સૈન્ય રચના હતી. તે અનાજ દળવાની એક વિશાળ ફરતી ઘંટીની જેમ કામ કરતી હતી, જે એક જ રાઉન્ડમાં આખી દુશ્મન સેનાને પીસી નાખવાની તાકાત ધરાવતી હતી. યુધિષ્ઠિરને ફસાવવા માટે આનાથી મોટી અને ઘાતક જાળ બીજી કોઈ હોઈ જ ન શકે. હવે અહીં પરિસ્થિતિ જુઓ. અર્જુન દૂર છે અને પાંડવો એક એવી ભયંકર કટોકટીમાં ફસાયા છે જ્યાં તેમની પાસે આ ચક્રવ્યૂહને સંપૂર્ણપણે તોડવાનું જ્ઞાન ધરાવતો કોઈ જ યોદ્ધા હાજર નથી. આ એક એવી ક્ષણ હતી જેણે આવનારી દુર્ઘટના માટે મંચ તૈયાર કરી દીધો હતો. આને અહીંથી શરૂ થાય છે આપણો બીજો વિભાગ, અભિમન્યુનો સાહસિક નિર્ણય. જ્યારે મોટા મોટા યોદ્ધાઓ ચિંતામાં ડૂબેલા હતા અને યુધિષ્ઠિર પાંડવોના ભવિષ્યને દાવ પર લગાવતા ખચકાતા હતા, ત્યારે આ યુવાન અદમ્ય સાહસ બતાવે છે. તેનું આ વાક્ય જુઓ. તે સ્પષ્ટ કહે છે કે પોતાના પિતાનું માથું ઊંચું રાખવા માટે તે આ જુગાર ખેલવા તૈયાર છે. તેને માત્ર પરવાનગીની જરૂર હતી. તેમની વળતા પ્રહારની યોજના બહુ જ સીધી હતી. પદ્ધતિ એવી હતી કે પહેલા અભિમન્યુ બહારના દ્વાર તોડશે, તરત જ ભીમ અને અન્ય મહારથીઓ તેની પાછળ અંદર પ્રવેશશે અને પછી બધા ભેગા મળીને અંદરથી આખી વ્યૂહરચનાનો નાશ કરશે. આ આખી ગેમ પ્લાન માત્ર એક જ આશા પર ટકેલી હતી કે પાછળ બેકઅપ મળશે. હવે આગળ વધીએ ત્રીજા વિભાગ પર, જયદ્રથનો અભેદ્ય અવરોધ. અહીં જ આખી વાર્તામાં એક ભયાનક વળાંક આવે છે. બધું જ યોજના મુજબ ચાલતું હતું તો પછી બેકઅપ સેના અંદર કેમ ન જઈ શકે? જવાબ છે જયદ્રથ. તેણે ભગવાન શિવના વરદાનનો ઉપયોગ કરીને પ્રવેશદ્વાર પર એવો રસ્તો બ્લોક કર્યો કે કોઈ અંદર ન જઈ શક્યો. શિવજીનું સ્પષ્ટ વરદાન હતું કે અર્જુન સિવાયના કોઈ પણ પાંડવ તેને હરાવી શકશે નહીં. બસ આ જ વરદાને પાંડવોની સેનાને બહાર જ રોકી દીધી. હવે આ ભયાનક વાસ્તવિકતાનો વિચાર કરો. ચક્રવ્યૂહનો દરવાજો અચાનક બંધ થઈ જાય છે. ભૂલભુલામણીમાં ઘૂસવું એ તો માત્ર અડધી રમત હતી. હવે બહાર નીકળવાનો રસ્તો ખબર નથી અને બેકઅપ સેના બહાર જ રહી ગઈ છે. મતલબ કે અભિમન્યુ હવે દુશ્મનોની વચ્ચે બિલકુલ એકલો છે અને નિશ્ચિત મૃત્યુ તેની સામે છે. અને આ આપણને લાવે છે ચોથા વિભાગ પર, કૌરવોનું સામૂહિક આક્રમણ. અહીં યુદ્ધના બધા જ નિયમો નેવે મુકાય છે. અહીં ધર્મ અને અધર્મ વચ્ચેનો તફાવત બિલકુલ સ્પષ્ટ થઈ જાય છે. ધર્મ કહે છે કે યુદ્ધ એક સામે એક હોવું જોઈએ, સંપૂર્ણ સમાનતા સાથે. પણ વાસ્તવમાં શું થયું? કૌરવોની હતાશા એટલી વધી ગઈ કે અનેક મહારથીઓએ ભેગા મળીને એક નિશસ્ત્ર યોદ્ધા પર હુમલો કરવાનું ચાલુ કરી દીધું. માત્ર આ નામો પર એક નજર કરો. દ્રોણ, દુર્યોધન, કર્ણ અને દુશાસન. આટલા મહાન અને અનુભવી યોદ્ધાઓને કેવળ ડર અને પોતાની હતાશાને કારણે એક યુવાન છોકરા પર સામૂહિક હુમલો કરવો પડ્યો. આ જ બતાવે છે કે કૌરવ સેના અંદરથી કેટલી ભયભીત થઈ ગઈ હતી. પણ આટલા મહારથીઓથી ઘેરાયેલા હોવા છતાં અભિમન્યુનો રૂઆબ જુઓ. જ્યારે નિયમોનો દેખાડો કરીને તેને કોઈ એક વિરોધી પસંદ કરવાનું કહેવામાં આવ્યું, ત્યારે તેણે જરાય ડર્યા વગર સીધો પડકાર ફેંક્યો કે હું યુદ્ધ માટે તમારા બધાને એકસાથે પસંદ કરું છું. શું અદ્ભુત સાહસ હતું આ! ચાલો જોઈએ કે કેવી રીતે અત્યંત ક્રૂરતાપૂર્વક તેને નિશસ્ત્ર કરવામાં આવ્યો. આચાર્ય દ્રોણની સલાહથી કર્ણે પહેલા તેના રથને નિશાન બનાવ્યો. પછી પાછળથી કાયરતાપૂર્ણ હુમલો કરીને તેનું ધનુષ તોડી નાખવામાં આવ્યું
અને છેલ્લે જ્યારે તે સંપૂર્ણપણે નિશસ્ત્ર થઈ ગયો ત્યારે બધાએ એકસાથે તેના પર પ્રહાર કર્યો. સ્ત્રોતની માહિતી અહીં કૌરવોની ક્રૂરતા બિલકુલ છતી કરે છે. અભિમન્યુએ અગાઉ આપેલા પરાજયોનો બદલો લેવા માટે દુર્યોધને સ્પષ્ટ સૂચના આપી હતી કે તેને સરળ મોત ના આપો. તેને પીડા આપીને ધીમે ધીમે મારવાનો આ આદેશ ખરેખર યુદ્ધના ઇતિહાસની બહુ જ કાળી વાસ્તવિકતા દર્શાવે છે. અને હવે આવીએ છીએ આપણા અંતિમ વિભાગ પર, એક વીરની અમરગાથા, અંતિમ શ્વાસ સુધીનો પડકાર. જરા આ દ્રશ્યની કલ્પના કરો. સંપૂર્ણપણે નિશસ્ત્ર, ઘાયલ અને શારીરિક રીતે હારી ગયેલો આ યોદ્ધા છેલ્લી ઘડીએ પણ દુર્યોધન પાસે દયાની ભીખ માંગવાની ના પાડી દે છે. અત્યંત ગર્વથી તે કહે છે કે યોદ્ધાના હાથ આશીર્વાદ માટે ઉઠે છે, ભીખ માંગવા માટે નહીં. આ તેના અદમ્ય આત્માનો સ્પષ્ટ પુરાવો છે. જેમ જેમ સૂર્ય આથમે છે તેમ તેમ કવચ વગરના આ એકલા યોદ્ધાનું પતન થાય છે. અર્જુનના પુત્રના આ સર્વોચ્ચ બલિદાન સાથે ઢળતો સૂર્ય યુદ્ધની ભયાનકતા અને શૌર્ય બંનેનું એક અત્યંત ભાવનાત્મક અને હૃદયદ્રાવક ચિત્ર ઊભું કરે છે. તો અંતે સવાલ એ જ ઊભો થાય છે કે કૌરવોએ રણનીતિક જીત તો ચોક્કસ મેળવી લીધી, પણ પોતાના ધર્મ અને પોતાના ઐતિહાસિક વારસાની કેટલી મોટી કિંમત ચૂકવીને જીતની સાચી કિંમત અને અસ્તિત્વ સામે સન્માનની આ શાશ્વત ચર્ચા ખરેખર ઊંડો વિચાર માંગી લે છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.